નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચના કતપોર બજારમાં તસ્કરોએ એક જ રાતમાં 5 જેટલી દુકાનોને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જતા વેપારીઓએ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે। વિસ્તારમાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેમજ તસ્કરોને જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ પણ વેપારીઓએ કરી હતી। ભરૂચના સૌથી વ્યસ્ત ગણાતા કતપોર બજારમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ એક સાથે 5 થી વધુ દુકાનોના પતરા ચીરી તેમજ કાચ તોડીને લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ નસીબ સ્ટીલ સેન્ટર, શાહ દિનેશ ચંદ્ર કસ્તુરચંદ નોબલ સ્ટીલ સેન્ટર, હાજી મુસાજી ટી કંપની, સાહિલ લેડીઝ વેર અને હેપી ગાર્મેન્ટ જેવી દુકાનોને નિશાન બનાવી છે। જે પૈકી હાજી મુસાજી ટી કંપનીમાંથી અંદાજે રૂપિયા 1 લાખ જેટલી રોકડ રકમ અને પરચુરણની ચોરીની ઘટના બની છે। ઘટના અંગે કતપોર બજાર વેપારી એસોસિએશને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં વધારાની માંગ કરી છે, જ્યારે બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વધતા ચોરીના બનાવ હવે ચિંતાનો વિષય બની રહ્યા છે। થોડા દિવસ પહેલા જ મંદિરોમાં પણ ચોરીની ઘટનાના બનાવ સામે આવ્યા હતા। તેવામાં અજાણ્યા તસ્કરોએ હવે કતપોર બજારની દુકાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। અજાણ્યા તસ્કરોએ ચોરી આચરવા માટે દુકાનના પાછળના તેમજ ઉપરના ભાગનો ઉપયોગ કર્યો હતો। તસ્કરોએ પતરા ચીરી અને કાચ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો। એટલું જ નહીં, તેઓએ દુકાનમાં રહેલ રોકડા અને માલમત્તાની ચોરી કરી હતી, જેમાં હાજી મુસાજી ટી કંપનીમાંથી તો અંદાજે 1 લાખ રૂપિયાની ચોરી થઈ છે। ચોરીમાં વપરાયેલ લોખંડના સળિયા તસ્કરો સ્થળ પર જ મૂકીને ભાગી ગયા હતા। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બી ડિવિઝન પોલીસે હવે આ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે। કતપોર બજાર વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વેગ અને પ્રમુખ ઇમ્તિયાઝ પટેલે ચોરીની ઘટનાઓ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે। વેપારીઓએ બજારમાં રાત્રિના સમયે સઘન ફૂટ પેટ્રોલિંગ અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે। એક જ રાતમાં 5 થી 6 જેટલી દુકાનો ચોરોની નજરમાં આવતા અને નિશાન બનતા હવે વેપારીઓ આ મામલે તપાસની માંગ કરી છે। વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ભય ઉપરાંત આર્થિક નુકસાન પણ સહન કરવો પડી રહ્યો છે। વેપારીઓ સીસીટીવીના આધારે તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બજારમાં ટ્રાફિક અને વન વેની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ તંત્રને અપીલ કરી હતી। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે। 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી। અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિરાકરણ। તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ। માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે શાંતિપૂર્વક। અંકલેશ્વર જેડીસીમાં પ્લોટની ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં અને અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2018 થી પડતર રહેલી પ્લોટ ફાળવણી પ્રક્રિયા શરૂ થયા બાદ અનેક અરજદારોને પ્લોટ ન મળતા વહાલા-દ્વાલાની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે અરજદારો આજે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। અંકલેશ્વર જેડીસીમાં પ્લોટની ફાળવણી મુદ્દે ઉદ્યોગકારોમાં અને અરજદારોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। વર્ષ 2018 થી પડતર રહેલા પ્લોટ એલોટમેન્ટ પ્રક્રિયા 19 ઓગસ્ટ 2026ના રોજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ જરૂરી પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં અનેક અરજદારો પ્લોટ ફાળવણીથી વંચિત રહેતા વહાલા-દ્વાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ મુદ્દે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે યોજાયેલી બેઠક બાદ પ્રતિનિધિ મંડળે જેડીસીના રિજિયોનલ ઓફિસરને રજૂઆત કરી બાકી અરજીઓની પુનઃ ચકાસણી કરવાની માંગ કરી છે। બીજી તરફ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને પ્રક્રિયા સામે વિરોધ નોંધાવી આગામી દિવસોમાં કોર્ટમાં પીઆઈએલ કરવાની ચીમકી આપી છે। અંકલેશ્વર વસાહતમાં વર્ષ 2018 થી હાઉસિંગ પ્લોટના એલોટમેન્ટનો પ્રશ્ન અટકેલો હતો। 19 ઓગસ્ટે પ્રક્રિયા શરૂ થતા આશા જાગી હતી, પરંતુ તમામ નિયમો અને પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં અસંખ્ય અરજદારોને પ્લોટ ના મળતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ મામલાને પગલે એઆઈએ ખાતે પ્રમુખ વિમલ જેટવા અને ઉપપ્રમુખ વાલમજી દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિ મંડળે જેડીસીના રિજિયોનલ ઓફિસરની મુલાકાત લઈ પ્રક્રિયાત્મક કારણોસર અટકેલી અરજીઓની પુનઃ ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેવા વિસ્તૃત રજૂઆત કરી હતી। એઆઈએના પૂર્વ સભ્ય હરેશ પટેલે ઉદ્યોગ મંડળ સમક્ષ ફાળવણીની નીતિ, પાત્રતાના માપદંડ અને કર્મચારીઓને પ્લોટ આપવા
પાછળના કારણો અંગે સ્પષ્ટતા માંગી છે. તેમણે આ ગંભીર મુદ્દે તાત્કાલિક ઇમરજન્સી MC બેઠક અને ખાસ સામાન્ય સભા બોલાવવાની માંગ કરી છે. બેઠક દરમિયાન AIAના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારો અરજદારોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેમણે કહ્યું હતું કે પૂરતા પ્લોટો છે, તે પ્લોટ ફાળવણીમાં કોઈને અન્યાય નહીં થાય, બધાને પ્લોટ મળી રહે તેવો પ્રયત્ન કરીશું તેવું પણ જણાવવામાં આવ્યું હતું. તો આ અંગે પ્રતિક્રિયા આપતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ પણ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. હાલ જે GIDC હાઉસિંગ પ્લોટનું GIDC નિગમ દ્વારા એલોટમેન્ટ કરવામાં આવેલું છે, તારીખ 17/8/2000 રોજ આપણા માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અંકલેશ્વર ખાતે આવેલા હતા. ત્યારે AIAની રજૂઆત હતી કે 2018માં જે એપ્લિકેશનો હાઉસિંગ પ્લોટની થઈ હતી પણ અત્યાર સુધી એલોટમેન્ટ આવ્યું નથી. તો વહેલી તકે એલોટમેન્ટની આપણે રજૂઆત કરી હતી. તેનું એ લોકોએ નિર્દેશ GIDC ખાતે કરતા તારીખ 19ના રોજ 2021ની જે હાઉસિંગ પ્લોટ એલોટમેન્ટની પોલિસી હતી એમાં જે લોકો એલિજિબલ હતા અને એમાં એ લોકોને પ્લોટો મળેલા છે. જે ઇન્ડસ્ટ્રીઝને એક પણ પ્લોટ નથી મળ્યો એને પહેલા પ્રાયોરિટી આપવામાં આવેલી છે અને જે ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ લાગી ગયેલા છે એ લોકો એલિજિબલ થયા નથી. આવનાર ટૂંક સમયમાં ફરીથી પાછી ઓનલાઈન અરજીઓ ચાલુ કરવાની VCMD પ્રવીણાબેને ખાતરી આપી છે અને ટૂંક સમયમાં એલોટમેન્ટની અરજી સ્વીકારવાનું ચાલુ થશે અને વસાહતમાં પૂરતા પ્લોટો છે એટલે જેથી કરીને દરેક ઉદ્યોગકારોને પ્લોટ મળી રહે એવી આપણા પ્રયત્નો રહેશે અને અચૂક દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને પ્લોટ મળશે એની અમે ખાતરી આપીએ છીએ. અંકલેશ્વરના GIDCમાં આવેલી શાળા ખાતે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અને સ્કૂલને સંયુક્ત ઉપક્રમે સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. ભારતી ગુજરાત પ્રદેશ તથા સ્કૂલના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓના સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણે, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના સંપાદક LB પાંડે તેમજ સક્ષમ કિશોરી પુસ્તકના લેખક અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સનાતન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સક્ષમ કિશોરી પુસ્તક કિશોરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ, સંસ્કાર અને સશક્તિકરણની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન થતા સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે. એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતા સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે. પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે, એમની પાસે આધાર લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે એ પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર. હાંસોડ સ્થિત પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો દબદબો જોવા મળ્યો હતો. 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા, જ્યારે 2 ઝોન માટે 5 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે.
હાંસોટ સ્થિત પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યના જળમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે મોટો દબદબો સ્થાપ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉજવણીમાં હાંસોટ ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ચૂંટણીમાં ભરાયેલા 33 ફોર્મની ચકાસણી બાદ હવે માત્ર 2 ઝોન માટે 5 સપ્ટેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં મંત્રીના ભાઈ વલ્લભ પટેલનું ફોર્મ વાંધા અરજીનો જવાબ ના આપવાના કારણે રદ થતા ભારે ચર્ચા જાગી છે. સહકાર પેનલના મોટા ભાગના ઉમેદવારો બિનહરીફ થતા ફેક્ટરીની સહકારી ક્ષેત્રમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું છે. પંડવાઈ સુગર ચૂંટણીમાં 16 પૈકી 14 ઝોનમાં ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ ભવ્ય જીત બાદ હાંસોટ ખાતે મંત્રીના સમર્થકોએ ફટાકડા ફોડી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ 33 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ હવે માત્ર ઝોન નંબર 8 કદરામાં અને અનુસૂચિત જનજાતિ એસટી અનામત ઝોન એમ 2 બેઠકો પર 5 સપ્ટેમ્બરે મતદાન થશે. ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલની ઉમેદવારી અંગે રહી હતી. મંત્રીએ પોતાના ભાઈના ફોર્મ સામે વાંધા અરજી કરી હતી. સમયસર સાચો જવાબ ન અપાતા વલ્લભભાઈ પટેલનું ફોર્મ રદ કરાયું હતું. ચૂંટણી શરૂઆતથી જ પંડવાઈ સુગરમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સહકાર પેનલના તમામ 16 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે વિરોધી પેનલે મર્યાદિત ફોર્મ ભર્યા હતા. અંતે 14 બેઠકો પર જીત સાથે સહકાર પેનલનું પલડું ભારે રહ્યું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના અંદાડા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાઈ રહેલા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના અંદાડા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાડા સ્થિત જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતેથી છાપરા પાટિયા સુધી યોજાયેલી આ ગૌરવ યાત્રામાં નોડલ અધિકારી હિરલ મિસ્ત્રી, શાળાના આચાર્ય જયેશ પટેલ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો તથા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેમજ વડાપ્રધાન મોદીના વિકાસ પણ વિરાસત પરના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સંસ્કૃત ગૌરવ યાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાં ગટર કાંસમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાં આવેલ ગટર કાંસમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ગટર કાંસમાં એક આખલો ફસાઈ જતા તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન જ ગટર કાંસમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું. રેલવે પોલીસે કંકાલનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. કંકાલની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. આ કંકાલ કોનું છે, તે ગટરમાં કેટલા સમયથી પડ્યું હતું અને વ્યક્તિનું મૃત્યુ કયા સંજોગોમાં થયું હતું, તમામ મુદ્દાઓને લઈને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ ઘટના અંગેનું રહસ્ય ઉકેલાય તેવી શક્યતા છે. ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનારી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખીને ત્રણેય પોલીસ મથકની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે A, B અને C ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ઈદે મિલાદ અને છડી ઉત્સવ જેવા આગામી તહેવારોને લઈને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને માહોલમાં યોજાય તે હેતુથી આ આયોજન કરાયું હતું. ડીવાયએસપી C.K. પટેલ સહિત ત્રણેય પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ચર્ચા કરાઈ હતી. પોલીસે નાગરિકને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા અપીલ કરી હતી. શાંતિ સમિતિના તમામ સભ્યોએ કોમી એખલાસ અને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આગામી સમયમાં આવતા વિવિધ ધાર્મિક તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે પણ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીવાયએસપી C.K. પટેલ સહિત ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમની સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજરી આપીને ચર્ચા વિચારણા કરી હતી. અંકલેશ્વરના ગડખોલમાં રહેતી અને સામાન્ય પરિવારમાંથી આવતી નેહલ મિસ્ત્રીએ માસ્ટર ઓફ સાયન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 4 ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે.
અંકલેશ્વરના ગડખોલમાં રહેતી નેહલ મિસ્ત્રીએ માસ્ટર ઓફ સાયન્સ MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 4 ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે. કડિયા કામ કરતા પિતાની પુત્રી નેહલે અથાગ પરિશ્રમ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. નેહલ મિસ્ત્રીએ ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. તેણે MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સર્વોચ્ચ CGPA પ્રાપ્ત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ અથાગ પરિશ્રમનું પરિણામ છે. નેહલના પિતા નિમેશ મિસ્ત્રી કડિયા કામ કરે છે, જ્યારે તેમની માતા અને દાદી પણ શ્રમજીવી છે. અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતી નેહલે તેના મહેનત અને લગ્નથી આ સિદ્ધિ મેળવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 24 ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં નેહલ મિસ્ત્રીને 4 ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં નેહલ PhD ની પદવી પ્રાપ્ત કરીને પ્રોફેસર બનવા માંગે છે, જેથી તે તેના જ્ઞાનનો લાભ અન્ય વિદ્યાર્થીઓને પણ આપી શકે. ઉલ્લેખનીય છે કે નેહલ મિસ્ત્રીને BSc માં પણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. સાંભળો પેટ્રોલ ભરાવનારાઓ માટે આવી છે ફેસ્ટિવ ખુશખબર. હવે જીઓ બીપી પર પેટ્રોલ ભરાવો અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેક. 400 રૂપિયાથી 1500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 4 રૂપિયાની છૂટ. 1500 રૂપિયાથી 2500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 15 રૂપિયાની છૂટ. 2500 રૂપિયા કે તેથી વધુના પેટ્રોલ પર મેળવો 30 રૂપિયાની છૂટ. જેટલું વધારે પેટ્રોલ એટલો વધારે ફાયદો. આ ફેસ્ટિવ સિઝનમાં પેટ્રોલ ભરાવો જીઓ બીપી પર અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેકનો લાભ. જીઓ બીપી, ફ્યુલ ફાયદા, ફેસ્ટિવ ફાયદા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર રેતી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઈડર સાથે અથડાયા બાદ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. ભરૂચના જાડેશ્વર રોડ પર અયપ્પા મંદિર નજીક દુબઈ ટેકરી પાસે રેતી ભરેલી હાઈવા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ હાઈવા ટ્રક નંબર GJ16 AU 9339ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. રેતી ખાલી કરતી વખતે અચાનક ટ્રક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ટ્રક પર ઓન ડ્યુટી GSRDC ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું પેપર પ્રિન્ટ લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું
આવ્યું છે. હાઈવા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નો એન્ટ્રીના સમયગાળા દરમિયાન રેતી ભરેલા હાઈવા ટ્રક રોડ પર આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સમગ્ર બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી ગંદકી ફેલાવનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારને દંડ ફટકાર્યો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જાહેરમાં ગંદકી કરનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં નગરપાલિકા દ્વારા કુલ ₹5,800 નો દંડ વસૂલ કરાયો હતો. નગરપાલિકાના આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ નિયમોના પાલન અંગે જાગૃતિ આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે એવો સંદેશ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વરના બ્રિજનગર સામેના કોમ્પ્લેક્સમાં 2 દિવસ પહેલા ચોરી થયેલી બાઇકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભર બપોરે વાહનની ચોરી થતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. અંકલેશ્વરના બ્રિજનગર સામે થડાની હોસ્પિટલ નજીક આવેલા મહાવીર શોપિંગ સેન્ટર પાસેની દુકાન બહાર પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઇકની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. બાઇક ચોરીની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મહાવીર શોપિંગ સેન્ટરમાં આવેલ ઓમ ફ્રી જેન એસી રિપેરિંગની દુકાનના સંચાલક મોશીનભાઈ સોલંકીએ ગત તારીખ 23 ઓગસ્ટના રોજ બપોરના સમયે પોતાનું સ્પ્લેન્ડર બાઇક નંબર GJ16DF 1668 દુકાન બહાર પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા શખ્સે તેમની બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બાઇક પરત ના મળતા મોશીનભાઈએ આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા ચોરીના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ અંગે તેમણે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને અંકલેશ્વર શહેરમાં વધી રહેલા વાહન ચોરીના બનાવ ચિંતાનો વિષય બન્યા છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાઈ રહેલ સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં તારીખ 25 થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને પ્રધાનમંત્રીના વિકાસ પણ વિરાસત પણના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે સંસ્કૃત ભાષા અને ભારતની સમૃદ્ધ જ્ઞાન પરંપરાને જન જન સુધી પહોંચાડવા માટે આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ભરૂચમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. યાત્રાનો સાંસ્કૃતિક ગીતો, સુભાષિતો, પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા કરવામાં આવી હતી. આમોદના ખાતર મતે ખેડૂતોની ખાતર ડેપો બહાર લાંબી કતારો લાગતા ખેડૂતોએ તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. આમોદમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર માટે મોડી રાતથી જ ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહ્યા હોવાની સ્થિતિ સામે આવી છે. સરકાર દ્વારા આમોદ માટે કુલ 450 ગુણ ખાતરની ફાળવણી કરવામાં આવી હોવાનો સૂત્રોના હવાલેથી બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જેમાં ખેડૂત દીઠ 7 ગુણો લેખે કુલ 60 કૂપનની ફાળવણી કરવામાં આવી હતી. મર્યાદિત જથ્થો અને કૂપનની સંખ્યાને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ખાતર લેવા માટે ખેડૂતોને રાતથી જ લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર સરળતાથી મળી રહે અને આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય વ્યવસ્થા અને નિરાકરણ લાવવા માટેની લોક માંગ પણ ઉઠી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોને પૂરતી માત્રામાં ખાતર મળી રહેશે તેવી ખાતરીઓ આપવામાં આવી રહી છે. જંબુસરમાં કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ મામલે વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરમાં આંતરધર્મીય પ્રેમ લગ્ન અને કથિત બનાવટી મેરેજ સર્ટિફિકેટના મામલે પોલીસ તપાસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કરજણના ફેઝલ મજીદ દિવાનની ધરપકડ બાદ હવે પોલીસે ભરત વણકર નામના ઈસમને ઝડપી લીધો છે. ફરિયાદ મુજબ વડોદરામાં નોકરી કરતી 24 વર્ષીય ડોક્ટર યુવતીને ફેઝલ દિવાન ભગાડી ગયો હતો અને ત્યારબાદ લગ્ન થયાનું દર્શાવતું મેરેજ સર્ટિ રજૂ કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા આ સર્ટિફિકેટની ખરાઈ કરાવતા સરકારી રેકોર્ડમાં બંનેના નામે લગ્ન નોંધાયા ન હોવાનું સામે આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં કથિત ડુપ્લિકેટ મેરેજ સર્ટિ તૈયાર કરવામાં મદદ કરવાના આરોપસર ભરત વણકરની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો મુજબ લગ્નની પ્રક્રિયામાં ભરત વણકરની ભૂમિકા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને કથિત બોગસ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મદદ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું છે અને આ મામલે હજુ પોલીસ તપાસ કરી રહી છે.
જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દીવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. આ સાથે પૂર્ણ થાય છે હામ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હામ ટીવી ભરૂચ.